નમસ્કાર 2019ની ચૂંટણી પહેલા ઇન્ટરવ્યુનો સૌથી ખાસ સટીક અને મુદ્દાઓ સાથેનો શો આપ જોઈ રહ્યા છો ટુ ધી પોઈન્ટ અને આજે ટુ ધી પોઈન્ટમાં આપણી સાથે એક એવા નેતા છે કે જે અનામત આંદોલન સમયના પોતાના એક સાથી માટે સીટ ખાલી કરવાના હતા એક એવા નેતા કે જેમણે 22 વર્ષ પછી પોતાના વિસ્તારની જનતાને પોતાના પક્ષ તરફ દોરી અને એક એવા નેતા કે જે અનામત આંદોલનના નેતામાંથી ખેડૂતોના જમીની નેતા બની ગયા આપણી સાથે છે ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા. લલિતભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. અને ટુ ધી પોઈન્ટ સવાલોના જવાબ લેશે સૌમ્યા અને ઝીલ. અને શરૂઆત લલિતભાઈ એ સવાલથી કે જ્યારે પણ ચૂંટણી આવે એટલે કોંગ્રેસમાં એક વસ્તુ કોમન થઈ જાય છે કે જૂથવાદ. 2019ના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે, પણ એક વાત જે કોંગ્રેસ કોઈ પણ નવા વર્ષમાં સાથે જ લઈને જતી હોય છે અને એ છે ગ્રુપિઝમ, જૂથવાદ. લલિત કગથરા જે જૂથમાંથી મનાય છે એ પરેશ ધાનાણીનું આખું ગ્રુપ 2019માં કેટલું કાર્યરત રહેશે? જો પહેલા તો સીધી વાત આપને કરું કે હું ડિનાય નથી કરતો કે કોંગ્રેસમાં કોઈ ગ્રુપિઝમ ન હોય, પણ હું તમને એ પણ કહું છું કે હું કોંગ્રેસમાં કોંગ્રેસની સાથે છું. હું કોઈ પણ ગ્રુપમાં અને કોઈ પણ ગ્રુપમાં કોઈ અત્યારની પરિસ્થિતિમાં કોઈ પણ ગ્રુપ છે એવું મને દેખાતું નથી. કારણ કે તમામ નેતાઓ સાથે લઈને તમે હમણાં જસદણની ચૂંટણી જોઈ છે કે પરેશભાઈ ધાનાણી અને અમિતભાઈ ચાવડા બંને જસદણમાં ડેરા તંબુ નાખીને બેઠા અને જસદણની ચૂંટણી પૂરી તાકાતથી, પૂરતી જનૂનથી, એક એક કાર્યકર પૂરા જોમથી લડ્યા છે. અમે તો એમ કહીએ છીએ કે જસદણમાં અવસરભાઈ નાકિયા ઉમેદવાર હતા એના કરતાં અમે બધા ઉમેદવાર થઈને અહીંયા ચૂંટણી લડ્યા છે. એટલે પૂરી તાકાતથી બધાએ ચૂંટણી લડ્યા છે. કોઈ જૂથવાદ મને આજની તારીખમાં કોઈ દેખાતો નથી અને ક્યાંય પણ મતભેદ હોય પણ એની ડિસ્કસ કરીને ચર્ચા થતી હોય છે. એટલે હું તમને કહું કે કોંગ્રેસની અંદર તમે એમ કહો છો કે 19માં જૂથવાદ સાથે લેતા ગયા, હું એની સાથે સંપૂર્ણપણે તમને છાતી ઠોકીને કહી શકું છું કે કોંગ્રેસમાં આજની તારીખે માત્ર એક ગોલ છે. આ સરકાર જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે આજે દેશની કેવી હાલત કરી નાખી છે, એને કોઈ પણ હિસાબે આ સત્તા ઉપરથી હટાવવી જોઈએ અને એના માટે તમામ કોંગ્રેસના કાર્યકરો એક થઈને લડશે. પણ એક થઈને લડવાની વાત કરો છો, સ્થાપના દિવસે એ દેખાઈ ગયું હતું કોંગ્રેસના નેતાઓ હતા એ ગેરહાજર રહ્યા હતા. રાજીવ સાતવ પણ આવવાના હતા, ગુજરાતનો પ્રવાસ ટાળ્યો હતો. એની પાછળનું કારણ? ના, એવું કોઈ નથી. જો અમે સ્થાપના દિવસે જે સવારમાં એક તો વહેલો કાર્યક્રમ હતો અને ઠંડી તમે જુઓ છો કે આજે ઠંડીનો માહોલ એટલો બધો છે એટલે એમાં થોડું જેને કહેવાય ને કે કોમ્યુનિકેશન ગેપ હતી આવવામાં લોકોને. અમે બધા કોના તરફથી ગેપ હતી? પણ અમને પણ એવી જણાવ્યું નહોતું કે ગઈ ના કાર્યક્રમ જ નહોતો એટલો બધો કે બધા ધારાસભ્ય આવવાનું. અચ્છા, બીજી એક વાત જૂથવાદ અને વિવાદની. કિશોરભાઈ ચીખલિયા પણ આપના પર આક્ષેપ લગાવ્યા હતા, થોડા સમય પહેલાની વાત છે. કઈ બાબતમાં? કે કોંગ્રેસ જિલ્લાને તોડવાની વાત હતી. ના, અમારા મોરબી જિલ્લાની અંદર કિશોરભાઈ ચીખલિયા એ જિલ્લા પંચાયતના પ્રમુખ છે. અમે મોરબી જિલ્લાના તમામ ધારાસભ્યો ચૂંટાયા છે કોંગ્રેસના. એક તો વસ્તુ પેલી આપને કહું એટલે જાવેદ પીરજાદા સાહેબ હોય, બ્રિજેશભાઈ મેરજા હોય, હું હોઉં કે અમારા હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ શાબરિયા હોય, અમે ચારે લોકો એક થઈને જિલ્લાની અંદર સંગઠનને પૂરામાં પૂરી તાકાતથી કામ કરીએ છીએ. એટલે આજે પણ તમે ચીખલિયાજીને અમે બે હજી પ્રદેશમાંથી છૂટા પડ્યા છે, અમે બધા સાથે રહીને જ કામ કરીએ છીએ. એવો આક્ષેપ કેમ લાગે છે કે જસદણનો જંગ તમે જે હાર્યા એનું કારણ વરિષ્ઠ નેતાઓ ત્યાં હાજર નહોતા, માત્ર એક જે લોબી કામ કરતી હતી એ જ ત્યાં ગઈ, અમિત ચાવડા હતા, પણ એના સિવાય સૌરાષ્ટ્રની આખી લોબી અને બધાએ ફોર્મ ભર્યા. તમે કહ્યું કે બધા જ ઉમેદવાર બન્યા હતા, તો કોંગ્રેસ ગેમ રમવા ગઈ અને કદાચ આ જ ગેમ ભારે પડી. ના, એવું નથી. જો હું જસદણની ચૂંટણીની પરિસ્થિતિ કહું કે કુંવરજીભાઈ બાવળિયા અહીંયા છેલ્લા 25 વર્ષ ત્યાં એનું સામ્રાજ્ય છે. કુંવરજીભાઈ કોંગ્રેસના તમામ નેતાઓને લઈને ભાજપમાં જતા રહ્યા હતા. જિલ્લા પંચાયતના 6 સભ્યો ભાજપમાં જતા રહ્યા, તાલુકા પંચાયત વિછિયાના સભ્યો જતા રહ્યા, જસદણના સભ્યો જતા રહ્યા. એટલે કોંગ્રેસે તો અહીંયા સર્જન કરવાનું હતું, કારણ કે કોંગ્રેસ જે સ્થાનિક નેતાગીરી હતી તો એ કુંવરજીભાઈ સાથે જતી રહી હતી. મતલબ કોંગ્રેસ પાસે ચહેરો નહોતો? ના, ચહેરો તો અવસરભાઈ નાકિયા ઉભો કરેલો ચહેરો હતો. તમે મારી વાત સાંભળો કે જસદણની જે પરિસ્થિતિ હતી કે કુંવરજીભાઈ અને કોંગ્રેસ અને ભાજપ અહીંયા બે એક થઈ ગઈ હતી. કુંવરજીભાઈ એટલે કોંગ્રેસ હતી અત્યાર સુધી જસદણમાં. એક જસદણમાં કુંવરજીભાઈ અને ભરતભાઈ બોગરા જે ભાજપના ઉમેદવાર હતા, જે તમારા જ હતા એક સમયે. એ તો ઘણા વર્ષો પહેલા, અને ઘણી વાર લાગી ગઈ ત્યાં ચહેરો પસંદ કરવામાં. પસંદ ચહેરો હતો જ, પસંદ અવસરભાઈ નાકિયાને ટિકિટ દેવા સિવાય જો વફાદારી એની હતી
એટલે વફાદારીના ગુણ પાર્ટીમાં તો એની કદર થવી જ જોઈએ. એટલે ભોળાભાઈને ના મળી, ના, વફાદારી ઓછી પડી. ભોળાભાઈએ પોતે પણ લડવાની ના પાડી હતી, તમને ખબર ના હોય તો કચાશ ક્યાં રહી ગઈ? કચાસમાં ત્યાં બેઝિકલી કુંવરજીભાઈનું ત્યાં લોકોને એવું થયું કે અમને આટલા વર્ષે એક કેબિનેટ મિનિસ્ટર મળ્યા છે અને કેબિનેટ મિનિસ્ટરને મત આપ્યા છે, એટલે લોકોમાં એમ થયું કે હવે તમે જસદણમાં ગયા નહીં હો, તમે વિછિયા તાલુકામાં આજની તારીખમાં તમને જાઓ ને તો તમને એમ થાય કે ક્યાં વિકાસની વાત કરો છો. વિકાસની રાજનીતિ સામે કોંગ્રેસનું એજન્ડા શું? કોંગ્રેસ પણ વિકાસ જ કરે છે. આ ખોટા વિકાસની રાજનીતિ છે. તમે ક્યાં વિકાસ નહીં, હાલો તમને જસદણમાં બતાવું વિકાસ જોવો હોય તો કેવો ગાંડો વિકાસ થયો છે. ખબર પડે તમને કે આજની તારીખમાં કોઈ પણ જગ્યાએ વિકાસની વાત નથી અને આ ખાલી ખોટા બણગા છે. કે જો હું તમને આજની વાત કરું, આજે જે આ ઉદ્યોગ સમિત છે, બરાબર છે, હવે ઉદ્યોગ સમિતમાં તમે બીજાને લાલ જાજમ પાથરો છો, પણ ઘરના છોકરા બિચારા ભૂખે મરે છે. આજે તમે ગુજરાતની કઈ ઇન્ડસ્ટ્રીઝમાં દમ છે? તમને કહું દેવાંગી કે એક પણ ઉદ્યોગ આજે કોઈ પણ જગ્યાએ તેજીને એવું નામ નથી. 5 વાગે ત્યારે બધાએ ફેક્ટરી સાપર વેરાવળમાં તમે જાઓ, જેતપુરની તમે સાડી ઉદ્યોગ લઈ લ્યો, જામનગરનો બ્રાસ પાર્ટ લઈ લ્યો, મોરબીનો સિરામિક ઉદ્યોગ લઈ લ્યો, તમામ ઉદ્યોગો બિચારા બેહાલ છે અને તમે બહારનાને જાજમ પાથરો છો. સવાલ શું છે લલિતભાઈ કે ભાજપે કંઈ જ નથી કર્યું એવું માની પણ લઈએ, પણ કોંગ્રેસની પાસે એક જ રણનીતિ છે કે ભાજપે કંઈ નથી કર્યું એટલે અમને પસંદ કરો. 19માં તમને શું કામ? 22 વર્ષમાં જેની શાસન છે, 22 વર્ષ ત્યાં ગુજરાતમાં જે વિકાસ મોડલની વાત કરીને તે દિલ્હી સુધી પહોંચ્યા છે, ગુજરાતના મોડલની વાત કરીને તમને કયું મોડલ દેખાય છે ગુજરાતમાં? મારે તમને સીધો ક્યાં વિકાસ છે? તો અમે એની વાત ન કરી તો શું કરીએ? અમે એને કહેવું જ પડે ને કે તમે ખોટી વાત કરીને જે દેશ આખાને છેતરો છે એ હવે તમારી સામે આવે છે. જે ખોટું બોલ્યા છે એનું પરિણામ એને હવે ભોગવવાનું છે. એવી વાતો બી છે કે વિકાસ તો થાય છે પરંતુ આક્ષેપ પ્રત્યે આક્ષેપ ઘણા થતા હોય છે, એકબીજાને બદનામ કરવાની રાજનીતિ પણ આ કહી શકાય. જુઓ, વિરોધ પક્ષમાં અમે બેઠા છીએ. આજે હું તમને મારા ગામડાઓની વાત કરું તો તમને દેખાય નહીં ક્યાંય વિકાસની. આજે ખેડૂતો બિચારા બેહાલ થતા હોય, એક પણ ઇન્ડસ્ટ્રીઝની અંદર દમ ન હોય, લોકોને કારખાના ખોલવાનું મન ન થાય. મારે ટંકારાની અંદર 82 સ્પિનિંગ એન્ડ જીનિંગ છે, જીનિંગ ઇન્ડસ્ટ્રીઝ, એમાંથી 60 NPA થઈ ગયા. 60 NPA થઈ ગયા. આજે તમે જીનિંગ ઉદ્યોગની તમે હાલત જુઓ, લોકોને દવા પીવી પડે એવી પરિસ્થિતિ છે. બેંકો ફાઇનાન્સ નથી આપતી. આ ઉદ્યોગને સામે બધાએ રેડ સિગ્નલ આપી દીધું. તો હવે લોકો જાય ક્યાં? જે લોકો ઉદ્યોગ કરીને બેઠા છે એ લોકોએ શું કરવાનું? એટલે પરિસ્થિતિ એવી છે કે ક્યાંય તમને વિકાસનો કોઈ વાત નથી. ખેડૂતોની વાત કરી તો ખેડૂતો માટે આપે ઘણી ઉગ્ર રજૂઆતો કરી છે, ઘણો બધો સહયોગ ખેડૂતોને કર્યો છે, એ વાત આપણે નકારી ન શકાય. પણ હવે દેવા માફી તો કરી દેવાશે પરંતુ આ પરમનન્ટ સોલ્યુશન નથી. હવે ખેડૂત માટે કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર કરો. હું બહુ સ્પષ્ટ તમને કહું, હું દેવા માફી કરવી જોઈએ એવી વાતમાં માનતો નથી, પણ એકવાર ખેડૂતોને એકવાર એનું જે બેલેન્સ શીટ છે ને એને નીલ કરી દો. એટલે જે અત્યારે જે લોકો દેવામાં દબાયેલા છે એને એકવાર બાયણે કાઢો. બાયણે કાઢ્યા પછી ખેડૂતોની એની ઇનપુટ જે છે, ધારો કે ખાતર છે, બિયારણ છે, દવા છે, આ ડીઝલ છે, આ જે બધા ખર્ચા છે એ વધતા જ જાય છે, દિવસે દિવસે વધતા જાય છે. અને એની જે પ્રોડક્ટ છે એના ભાવ કાયમને માટે ઘટતા જાય છે. તમે મોંઘવારીમાં તમે આ દેશની વાત કરો તો આ અમદાવાદમાં આજે 10 વર્ષ પહેલાં જે ભાવ હતા એ છે. અહીંયા રોડની તમે દુકાન લેવા જાઓ કે આ રોડ ઉપર ફ્લેટ લેવા જાઓ, 10 વર્ષ પહેલાં જે ભાવ હતા એ ભાવ આજે તમને અમદાવાદમાં મળે. પણ સવાલ શું છે લલિતભાઈ કે એક તરફ લલિત કગથરા ખેડૂતો માટે સખત આંદોલન કરે, જમીની નેતા બનીને ઉભરી આવે, બીજી બાજુ પરસોત્તમ સાબરિયા ભ્રષ્ટાચાર કરે. એ વાત જ ખોટી છે. હું તમને બહુ ક્લિયર કટ કહું છું, આપના માધ્યમથી કહું છું કે પરસોત્તમ સાબરિયા નિર્દોષ છે, નિર્દોષ છે ને નિર્દોષ છે. હાવ ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીએ એને એક સીધા સાદા માણસ છે. તમે પરસોત્તમભાઈને નહીં ઓળખતા હો, હું એને બહુ પર્સનલી ઓળખું છું. એ પરસોત્તમભાઈ ભાજપના ધારાસભ્ય પકડાય તો કોંગ્રેસના ધારાસભ્યો સખત આગળ આવી જાય, કોંગ્રેસના ધારાસભ્યનું નામ આવે એટલે નિર્દોષ છે. ના, હું તમને કહું, આ કુંવરજીભાઈ બાવળિયાને આજ ભારતીય જનતા પાર્ટીએ જેલમાં નાખ્યા હતા, ભ્રષ્ટાચારની બાબતમાં જ નાખ્યા હતા. તે દિવસે અમે કહેતા હતા કે કુંવરજીભાઈ નિર્દોષ છે. આજ ભલે કુંવરજીભાઈ ભાજપમાં હોય, આજે પણ હું કહું છું કે તે દિવસે પણ કુંવરજીભાઈને જેલમાં નાખવા પડે એવો ગુનો હતો નહીં. પરસોત્તમભાઈ સાબરિયા
એ 100% નિર્દોષ છે. ઓડિયો બહુ વાયરલ થઈ જાય ઓડિયો છે ક્લિપ તમારી પણ વાયરલ થઈ હતી, તે વિશે શું કહેશો? કઈ જસદણની ચૂંટણીમાં વખતે. જો જસદણની ચૂંટણીમાં મારી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, મધુ કરીને જે 5 વડાનો માજી સરપંચ હતો, એ મધુને અમારા ભાઈ શું નામ આપણે રામાણી, ગજેન્દ્રભાઈ રામાણી, જે જસદણના કરતા હરતા સમાજ તમારા વડીલ મુરબ્બી છે, એની પાસે એ મધુ આવ્યો હતો અને મધુએ એની સાથે જે વાત કરી હતી, એટલે મેં તો મધુને મારા ફોનમાં એટલું જ કીધું છે કે મધુ તું અહીંયા આવી જા, મને મળી જા. તો 25,000ની વાત ક્યાંથી એ આવી? ગજેન્દ્રભાઈ રામાણી બોલ્યા છે, હું નથી બોલ્યો. તમે હજી ઓડિયો તમે સાંભળવું હોય તો મારી પાસે છે ને હું આપને આપીશ. અચ્છા, ઓડિયોની વાતથી એક વાત એ યાદ આવી. ઓડિયો તો બધાને ખબર છે, પણ એક વાત એવી છે કે કોઈને કદાચ ખબર નથી. વિડીયો પણ એક વાયરલ થયો હતો, ધારાસભ્ય પદના આપ ઉમેદવાર હતા ત્યારે પોલીસ સાથે આપે વાત કરી હતી. એ વાત એવી હતી કે હું મારા પ્રચારમાં જતો હતો, મારી સાથે મારા કાર્યકરો હતા અને મારા કાર્યકરોને એને પોલીસે ચેકિંગ કરતા હતા. ચેકિંગ કરતો હતો એટલે પોલીસને મેં ડેકી ખોલી દીધી, મારી આખી ગાડી ખોલી દીધી, તમે ગમે તે ચેક કરો. પણ એ જે લાકડીના ઘોકા મારી અને જે રીતે ચેકિંગ કરતા હતા, એ સિસ્ટમ હારે મને માનતો હતો. હું ધારાસભ્ય પદનો ઉમેદવાર છું એવી રીતે ના, મેં એમ નહોતું કીધું, એ તો એને ખબર હતી, એ મને ઓળખતો હતો. પણ મેં કીધું કે તમે જે સિસ્ટમથી ચેકિંગ કરો છો, આમ ગોદા મારો છો ઊભા ઊભા, એ એક પોલીસ તરીકે તમારી વર્તણૂક બરાબર નથી. તમે મારી બેગ ચેક કરી લ્યો, બેગ ખોલો, પણ તમે આમ લાકડીના ગોદા મારો છો, એ વ્યાજબી નથી. એટલે મેં એટ એ ટાઈમ એમને કીધું હતું કે ભાઈ આ વ્યાજબી નથી ને, આવી રીતે તારાથી બિહેવિયર ન થાય. પોલીસે પણ પોતાનું વર્તણૂક, વાણી, વ્યવહાર બધો વ્યવસ્થિત રાખે તો કોઈ માણસને ટસલ કરવાનો શોખ થતો નથી. લલિતભાઈ માટે પ્રાયોરિટી શું, પાટીદાર સમાજ કે કોંગ્રેસ પક્ષ? મારા માટે હર હંમેશને માટે કોંગ્રેસ પક્ષ પહેલા પ્રાયોરિટી છે. તમારી જાણ કરતા હું આજે આપને ચોખવટ કરી દઉં કે હું ક્યાંય પાસનો કાર્યકર નથી. હું ક્યારેય આંદોલનમાં સક્રિય નહોતો. સીટ ખાલી કરવાની વાત, આંદોલનનો સપોર્ટર હતો, આંદોલનનો સપોર્ટર હતો બહારથી. હું કોઈ પાસનો કન્વીનર નહોતો, હું કોઈ પાસનો એક્ટિવિસ્ટ નથી. હું 2002માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યો હતો. એટલે 2002ની સાલ પહેલા 1995માં હું રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ હતો. એટલે કોંગ્રેસ અમારા લોહીમાં છે અને કોંગ્રેસ માટે જ અમારી પ્રાયોરિટી હોય. સમાજના અમે વ્યક્તિ છે, એમાં બે મત નહીં. એવી કોઈ ડીલ થઈ હતી કે સીટ ખાલી કરવાની થશે તમારે? ના ના, એ કોઈ તો પાટીદાર નેતા માટે? કોઈ પણ માટે હું એમ કહું ને, મારો પાર્ટી મને આદેશ આપે કે લલિતભાઈ તમે આજે ખાલી કરી દો, તો હું આજે ખાલી કરી દઉં, ગમે તેના માટે. 2019 લોકસભાની ચૂંટણી હવે બસ થવાની જ છે, ત્યારે અહેમદ પટેલે કીધું છે કે 15 બેઠકથી એમને મળવાની છે. તો સૌરાષ્ટ્રમાંથી કઈ બેઠક હશે? શું રણનીતિ સાથે કોંગ્રેસ આવશે? સૌરાષ્ટ્રમાં ઘણી બધી બેઠકો હશે, કઈ એક નહીં. સૌરાષ્ટ્ર કઈ? જામનગર પણ જીતી શકાય, સુરેન્દ્રનગર જીતી શકાય, અમરેલી પણ જીતી શકાય, રાજકોટ પણ જીતી શકાય, પોરબંદર પણ જીતી શકાય. એટલે સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગની સીટો અમે જીતીને આપશું કોંગ્રેસને. આજ ઓવર કોન્ફિડન્સ ભારે પડી ગયો એવું લાગે? શેમાં? જસદણમાં? ના, ઓવર કોન્ફિડન્સ જસદણની અંદર તમે જુઓ, કુંવરજીભાઈની જે કાર્ય પદ્ધતિ હતી અને 20, 22, 25 વર્ષથી કુંવરજીભાઈ જસદણના એક ગામથી પરિચિત હતા. એટલે કુંવરજીભાઈની સામે નાકિયા, અમારા અવસરભાઈ નાકિયા, એની હાઇટ ઓછી પડે એ સ્વાભાવિક વાત છે. ગુજરાતમાં ભાજપનો દબદબો લાગી રહ્યો છે, તો હવે કોંગ્રેસ એને કેવી રીતે ઓવરટેક કરશે? ભાજપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોણ માણસ સુખી છે મને તમે એક બતાવો. જીએસટી થી લોકો એટલા પરેશાન છે. આજે તમે નોટબંધીનો તમે એનું રિઝલ્ટ તમને હવે દેખાય છે. આજે આ દેશનું અર્થતંત્ર ઊંધા માથે લટકાવી દીધું છે ભાજપે. એક પણ વેપારી, એક પણ ધંધાર્થી, એક પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એક પણ નાનામાં નાનો વેપારી કોઈ સુખી નથી. શું કામ ભાજપને મત આપે? મને એનું એક કારણ નથી. કોઈ સવાલ એ છે શું કામ કોંગ્રેસને મત આપે? શું કામ ન આપે? હું આપને એ જ કહેવા માંગુ છું કે કોંગ્રેસને જ આપે લોકો. કોંગ્રેસે આ દેશને એક સંગઠિત રાખ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ જે કામગીરી કરી છે ને, આને ખાલી વાતું કરી છે, આને ખાલી વચનો આપ્યા છે. કોંગ્રેસે તમે જુઓ 3 રાજ્યોમાં ચૂંટણી થઈ તો એ 3 રાજ્યમાં બીજી કલાકે એને દેવા નાબૂદી કરી દીધી. કોંગ્રેસ એટલા જ વચનો આપે છે જે થઈ શકે. ભાજપ પાસે ઘણા બધા મુદ્દાઓ છે, કોંગ્રેસ પાસે કયો એવો મુદ્દો છે? માત્ર રાફેલ કરશે રાહુલ ગાંધી કે ખેડૂતોની વાત કરશે, નહીં જીતી જવાય. તમે જુઓ
આ ગામડામાં આજે ખેડૂતની હાલત, તમે ઉદ્યોગ, ગામડાઓના મત તમને મળે જ છે. હાલો ઉદ્યોગોમાં હું તમને ઉદ્યોગની વાત કરું. મેં તમને હમણાં જ કીધું કયા ઉદ્યોગમાં દમ છે. તમે આજે તમે અમદાવાદના કોઈ પણ વેપારીને પૂછો, તમે કોઈ પણ બોલે તો ગમે ત્યારે ગમે તેની ઉપર ગમે તેવા ખોટા કેસમાં ફિટ કરી દેવા, ગમે તે એજન્સીનો ઉપયોગ કરવો. લોકો ત્રાહિમાન ભાજપથી પોકારી ગયા. કોંગ્રેસની સરકારમાં બી થતું હતું. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભ્રષ્ટાચાર થતો હતો, કૌભાંડ થતા હતા. જુઓ, કોંગ્રેસના શાસનમાં ક્યારેય આવી રીતે CBI નો ઉપયોગ કર્યો નથી. પેલી વસ્તુ તો જો કોંગ્રેસના શાસનમાં CBI નો ઉપયોગ કર્યો હોય તો નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ બાયણે ન હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કઠપૂતળી હતી CBI. સુપ્રીમ કોર્ટને કહેવું પડે એ સુધીની પરિસ્થિતિ હું હતી. બધાય અમદાવાદમાંથી જ બોલીએ છીએ. જે તે પરિસ્થિતિ તમે જાણતા હતા ને બધાય જાણતા હતા. જો નરેન્દ્ર મોદી સાહેબ તે દિવસે આ દેશના આ ગુજરાતના મુખ્યમંત્રી હતા ને અમિતભાઈ હતા ને, જો CBI નો ઉપયોગ કોંગ્રેસે કર્યો હોત ને તો એ લોકો બાયણે ન હોત. આજે જ સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે CBI નો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો. ગાંધી પરિવારે અમિત શાહ અને નરેન્દ્ર મોદીને ફસાવવાની કોશિશ કરી પણ બચી ગયા એ લોકો, અને એ એમનું શાસન આવ્યું પછી જ બચ્યા છે, તમારા શાસનમાં નહીં. જો અમારા શાસનની અંદર SIT મૂકવામાં આવેલી. SIT માં રાઘવન સાહેબ હતા. રાઘવન સાહેબે જે કંઈ કામગીરી કરી એમાં જો અમારી સરકારનું ઇન્વોલ્વમેન્ટ હોત તો એ કામગીરી શું થાત? જેવી રીતે અત્યારે મોદી સાહેબ ઉપયોગ કરે છે એવી રીતે જો કોંગ્રેસે ઉપયોગ કર્યો હોત ને તો આ પરિસ્થિતિ જ ન હોત, તો આ સાહેબ વડાપ્રધાન ન હોત. એ અંદર જ હોત. 19 ની અંદર લોકો ભારતીય જનતા પાર્ટીને મત નથી આપવા એવું મન બનાવીને બેઠી છે. નગરપાલિકામાં તો કોંગ્રેસ જીતી આવી છે અને મત પણ મળે છે કોંગ્રેસને, પણ મોરબીમાં જ કંઈ ઉપજતું નથી. મોરબીમાં ઘણી બધી સમસ્યાઓ છે. આખા ગુજરાતમાં નગરપાલિકામાં જે બજેટ આપે છે એ પ્રમાણે આખા ગુજરાતમાં કોઈ નગરપાલિકામાં ડેવલપમેન્ટ થતું નથી. એ હું છાતી ઠોકી કહી શકું છું. એના ઘણા બધા કારણો છે. તમે જેટલી નગરપાલિકામાં ભૂગર્ભ ગટરની યોજનાઓ થઈ છે, સરકારે એની સ્કીમ તો હું નામ ભૂલી ગયો છું, એ સ્કીમ નીચે બધે ભૂગર્ભ ગટર બનાવી છે. એક પણ નગરપાલિકા ભૂગર્ભ ગટરનો વહીવટ હજી સંભાળવા તૈયાર નથી. એટલો ખરાબ કામ થયા છે. જે વરિષ્ઠ નેતાઓ મળ્યા હતા, અર્જુન મોઢવાડિયા હોય, દિનશા પટેલ હોય, જો દિનશા પટેલને બનાવી દેવામાં આવશે પક્ષ પ્રમુખ અને શીર્ષ નેતૃત્વ બદલાશે તો પછી લલિત કગથરાનું સ્થાન ક્યાં હશે ધારાસભ્ય સિવાય? લલિત કગથરા આજે ધારાસભ્ય છે, કાલે ધારાસભ્ય રહેવાનો અને કોંગ્રેસનો એક સૈનિક થઈને હું કામ કરું છું. બિલકુલ. દિનશા પટેલની વાત નીકળી તો એક વાત યાદ આવે કે કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી રહ્યા હતા, અમિત ચાવડાને હટાવવાની માંગ કરી રહ્યા હતા. અમિતભાઈની ચૂક ક્યાં થઈ જાય છે? આવી કોઈ વાત જ નથી. આ માત્ર ને માત્ર અમિત ચાવડાના નેતૃત્વ સફળ માનો છો? 100%. મોહન કુંડારિયાની સામે તમારા ક્ષેત્રમાંથી લડી શકે એવું કોણ લાગે છે તમને? એ તો પાર્ટી નક્કી કરશે. ના, પણ તો પણ તમારો વિસ્તાર છે. ઘણા ચહેરા જેમ છે. કે ઘણા ચહેરા છે. જેમ કે જો અમારે ભાઈ હિતેશ વોરા પાર્ટી પ્રમુખ છે, એ પણ લડવા તૈયાર છે. વસાવડા સાહેબ એ પણ લડી શકે એમ છે. ઘણા બધા લડી શકે એમ છે અને લડવા માટે સક્ષમ છે. મારી જો પાર્ટી આદેશ આપે તો હું રાષ્ટ્રપતિની ચૂંટણી લડું. પાર્ટી મને એમ કહે કે ભાઈ તારે સંસદ લડવાની તો લડીશ. મગફળી કૌભાંડ જે બહાર આવ્યું હતું, કોંગ્રેસ જાતે ત્યાં જઈને સ્થળની તપાસ કરી હતી, તો એમાં શું મળી આવ્યું હતું? આ મામલો કેમ હવે દબાઈ ગયો? 100% કૌભાંડ છે, પણ સરકારને ન કરવું હોય તો શું કરવું? એના કાન પકડવા, એને ઉઠભેર કરાવવી. આપ ત્યાં ગયા તો શું મળ્યું? કહી છે કે આ મોટામાં મોટું કૌભાંડ છે. આનાથી મોટું કૌભાંડ કોઈ પણ હોય તો એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર ખેડૂતો પાસેથી 5% પ્રીમિયમ, 26% ગુજરાત ગવર્મેન્ટ અને 26% સેન્ટ્રલ ગવર્મેન્ટ, 52+5 57% કોઈ પણ ચીજનું પ્રીમિયમ હોય. હું આપને પૂછું છું, આટલા બધા વિકાસના કામો થાય છે તો પછી કચાશ ક્યાં રહી જાય છે? કેમ આટલી બધી સમસ્યાઓ છે? લોકોએ જાતે આગળ આવીને પોતાના માટે અવાજ ઉઠાવવો પડે છે. સરકાર કોઈની વાત સમજવા તૈયાર નથી. આ સરકારને રાજા રાવણની જેમ અભિમાન ફાટી ગયું છે. જો તમે આંગણવાડી વાળી બેનું બિચારી આંદોલન કરે તો એનું આંદોલન તોડી નાખો. અલ્પેશ ઠાકોર આંદોલન કરે તો એ આંદોલન તોડી નાખું. દલિત સમાજનું આંદોલન હોય તો એ તોડી નાખવું. પાટીદાર સમાજનું હોય તો એ તોડી નાખવું. હમણાં મંત્રીઓ આંદોલન કરે તો એને બેસાડી દેવા, પણ એનું સમાધાન નથી કરતા.
જે આંદોલન તોડવા પાછળની જે શક્તિનો ઉપયોગ કરે છે એના કરતાં પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કરતા હોય તો 100% આમાં નિવેડો આવે. સરકારના કેટલાક નેતાઓ તમારા સંપર્કમાં છે, એ વાત સાચી છે? અમિતભાઈએ જણાવ્યું હતું આ વાત. મારા સંપર્કમાં નથી પણ મારા નેતાના સંપર્કમાં હશે એટલે. ઠીક છે, છેલ્લો મારો પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ 5 નેતાનું તમારે નામ લેવાનું હોય કે જે તમને એમની કાર્યપદ્ધતિ ગમે છે ને એમના જેવા નેતા કોંગ્રેસમાં જોઈએ છે, તો એ કયા નેતા હોય? જેને પોઝિટિવ કામ કર્યું તો એક પરબતભાઈ પટેલ જે ઇરિગેશન મિનિસ્ટર છે અને એક પ્રદીપસિંહ જાડેજા કે જે હોમ મિનિસ્ટર છે. એ બંને નેતાઓ જે કામ કરવાની સિસ્ટમ છે એ મને ગમી છે અને એ લોકોએ મારા પ્રશ્નના તરત જ હું વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાંય અમારા પ્રશ્નનો જવાબ આપ્યો હતો અને લોકોના કામ કરવા માટે થઈને એને પોઝિટિવલી કામ કર્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ છે હાઈકમાન્ડથી, એ વાત પણ આવી છે બહાર. ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ છે. ના 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 ના. કોંગ્રેસમાં બધું હરખું જ છે. કોંગ્રેસની તમે જરાય ચિંતા કરો માં. અમે 19 જીતીને આવશું. લલિતભાઈ, થેન્ક યુ સો આભાર. મચ. થેન્ક યુ. ટુ ધ પોઈન્ટમાં આપણે લલિતભાઈ કગથરા સાથે સટીક અને ધારદાર સવાલો કર્યા હતા, જેના જવાબ પણ મેળવ્યા છે. પરંતુ હવે જોવાનું એ છે કે 2019 લોકસભાની ચૂંટણી આવે છે અને કોને ફાયદો થાય છે અને આમાં આગળ હવે શું રણનીતિ હોય છે. ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા ચહેરા સાથે અને નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.